નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મુખ્ય સમાચાર. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ. ખેડબ્રહ્મા તાલુકાના કાલોલ અને નાકા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તથા ખેતીમાં વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શિત કરાયા. નોલેજ ડિસ્મિશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી. વિસ્તરણ શિક્ષક નિયામક શ્રીની કચેરી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તક ખેડબ્રહ્મા તાલુકાના કલોલ અને નાકા ગામના ખેડૂતો માટે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં 100 જેટલા ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના યોજના ઇન્ચાર્જ શ્રી SM પટેલ દ્વારા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તેમજ યોજનાકીય કામગીરી અંગે તથા સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર BR નાકરાણી દ્વારા તેલીબિયાં સંશોધન કેન્દ્રને પ્રાકૃતિક ખેતી અને ઉનાળુ તથા શિયાળુ પાકોમાં પાક સંરક્ષણ અને ઓછા ખર્ચ વધુ ઉત્પાદન વિષય ઉપર ખેડૂતોને વિસ્તૃત સમજ આપી હતી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો MDP ગુજરાતી ન્યૂઝ ચેનલ.